हिंद विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे तरंग ग्रह एटले शुं, हाइगेन्सनो सिद्धांत वगैरे समज्या। आ विडियोमां आपणे हाइगेन्सना सिद्धांतनी मददथी समतल तरंग ग्रहनुं वक्रीभवन समजवाना छे। હવે આ ટોપિક શરૂ કરીએ એ પહેલા એક બીજી વસ્તુ યાદ રાખો, હાઇગેન્સનો સિદ્ધાંત શું હતો। ધારી લો કે આ કોઈ તરંગ ગ્રહ છે એ બી, આ t=0 સમય એનું સ્થાન અહીંયા છે। આ આગળ નવું તરંગ ગ્રહ કેમનું રચાશે આ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે શોધી શકીએ છીએ। શું સિદ્ધાંત હતો? એને શું સિદ્ધાંત આપ્યો કે આ તરંગ ગ્રહ પરના બધા જ બિંદુઓ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી આમ ગૌણ તરંગોનું શું કરે છે? ઉત્સર્જન। આ તે પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે। એટલે ટાઉ સમય, ધારો કે આ તરંગોની ઝડપ v હોય તો ટાઉ સમય પછી એ તરંગો ધારો કે અહીંયા પહોંચ્યા, આમ ગતિ કરતા કરતા બંને બાજુ જાય, પણ પાછળ તરફ તીવ્રતા શૂન્ય હતી, જેને હાઇગેન્સના સિદ્ધાંતની આપણે મર્યાદા કીધી હતી। તો આગળ તરફ તરંગ ગ્રહ ટાઉ સમય અહીંયા પહોંચ્યા તો એને પરિસ્પર્શતું આપણે કોઈ પૃષ્ઠ દોરીએ સ્પર્શતું, તો એ નવું તરંગ ગ્રહ આપણને a', b' આપે છે। એટલે ટાઉ સમયે આપણને આવું તરંગ ગ્રહ મળે। એટલે આપણે નવું તરંગ ગ્રહ મેળવવા કરીશું કે તરંગ ગ્રહ પરના બધા બિંદુઓ ગૌણ ઉદ્ગમ તરીકે લીધા, એમાંથી ગોળાકાર ગૌણ તરંગો આપણે રચી દીધા, તો આપણે વિચાર્યા આ રીતે, અને પછી ટાઉ સમયે તરંગો અહીંયા પહોંચ્યા છે એટલે એટલા સમયે તમે એને પરિસ્પર્શતું પૃષ્ઠ દોડી દો, એટલે નવું તરંગ ગ્રહ આપણને એવું જ મળે છે। તો આ જ સિદ્ધાંત, તો આ જ હકીકતનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે। તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગ ગ્રહનું વક્રીભવન સમજવા માટે આકૃતિની અંદર માધ્યમ 1 અને માધ્યમ 2 ને જુદી પાડતી સપાટી p' દર્શાવી છે। અહીં માધ્યમ 1 માં જે તરંગ ગતિ કરતું હશે એની ઝડપ v1 છે અને માધ્યમ 2 માં તરંગની ઝડપ v2 છે। કારણ કે માધ્યમ બદલાય એમ તરંગની ઝડપ બદલાય। આપણને ખબર છે કે પાતળા માધ્યમમાં તરંગની ઝડપ વધારે હોય, જ્યારે ઘટ માધ્યમમાં તરંગની ઝડપ ઓછી હોય। તો જો પહેલા તો અહીંયા ધ્યાન આપજો, આકૃતિમાં માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી, છૂટી પાડતી આંતર સપાટી, અને આંતર સપાટી પણ કહેવાય, આંતર સપાટી p' દર્શાવેલ છે। અહીં માધ્યમ 1 માં, માધ્યમ 1 અને માધ્યમ 2 માં તરંગની ઝડપ અનુક્રમે, માધ્યમ અલગ અલગ છે એટલે ઝડપ અલગ અલગ હશે। માધ્યમ 1 અને 2 માં તરંગની ઝડપ અનુક્રમે v1 અને v2 છે। ચલો હવે ધ્યાન આપજો, આપણે કોઈ સમતલ તરંગ ગ્રહ લઈ લઈએ, કારણ કે સમતલ તરંગ ગ્રહ માટે જ વક્રીભવન સમજાવવાનું છે। એટલે આ રીતે આમ સમતલ હોય અને એ ગતિ કરતું કરતું આમ ત્રાસું આવતું હોય, એટલે હું અહીંયા કોઈ સમતલ તરંગ ગ્રહ બતાવી દઉં। જો અહીંયા કોઈ સમતલ તરંગ ગ્રહ અહીંયા આ રીતે આપાત થતું બતાવી દીધું। હા, સમતલ તરંગ ગ્રહ AB t=0 સમયે આમ સમતલ તરંગ ગ્રહ અહીંયાથી ગતિ કરતું કરતું આવતું હોય, આમ જો આ દિશામાં a' એ દિશામાં, આ બાજુ ગણીએ તો b' b દિશામાં આમ ગતિ કરતું કરતું આમ આવતું હોય। આમ સમતલ તરંગ ગ્રહ આમ ગતિ કરતું કરતું આવીને t=0 સમયે સમતલ તરંગ ગ્રહ AB આ બે માધ્યમને જુદી પાડતી આંતર સપાટી પર I જેટલા કોણે આપાત થાય છે। I ખૂણે આપાત થયો, બરોબર। હવે ધ્યાન આપજો, જેવું આપાત થાય ત્યારે હાઇગેન્સનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ। t=0 સમય અહીંયા આપાત થયો, આ તરંગ ગ્રહ પરના જેટલા પણ બિંદુઓ હશે તો કણો હશે, આપણે જે વિચારીએ એ બધા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે। તો પહેલા અહીંયાથી વિચારજો, તો એમાંથી ઉદ્ભવેલું તરંગ, અહીંયાથી એમાંથી ઉદ્ભવેલું ગૌણ તરંગ આમ એ કેટલા ઝડપથી ગતિ કરે? માધ્યમ 2 માં v2 ઝડપથી આમ ગતિ કરતું કરતું v2 ઝડપથી આમ, આ v2 ઝડપથી ગતિ કરે છે। ધારો કે આની ઝડપ v2 છે તો ટાઉ સમય પછી એ અહીંયા પહોંચે છે,
તો એ જ રીતે હું બાકીના બધા નથી લેતો, બી નું લઈ લઉં છું. અહીંયાથી ઉદ્ભવેલું ગૌણ તરંગ એ v1 ઝડપથી ગતિ કરે, તમને ખબર જ છે. v1 ઝડપથી ગતિ કરી ટાઉ સમય પછી એ અહીંયા પહોંચે છે, આ જગ્યાએ. હા, તો જો અહીંયાથી ઉદ્ભવેલું તરંગ v2 ઝડપથી ગતિ કરી ટાઉ સમયે કેટલું અંતર કાપ્યું? v2 ઇન્ટુ ટાઉ, અંતર બરાબર વેગ ઇન્ટુ સમય, એટલે v2 ઇન્ટુ ટાઉ અંતર કાપે છે. અને અહીંયા ઉદ્ભવેલું જે તરંગ છે ગૌણ તરંગ એ v1 ઝડપથી ગતિ કરી ટાઉ સમય પછી v1 ઇન્ટુ ટાઉ અંતર કાપી અહીંયા પહોંચે છે. શું હતો સિદ્ધાંત? કે હવે ટાઉ સમય પછી આવા ગૌણ તરંગોને સ્પર્શતું કોઈ પૃષ્ઠ દોરી દઈએ આપણે. અહીંયા પૃષ્ઠ દોરી દીધું, જો આ રીતે. તો એ નવું તરંગગ્રહ આપણને ઈસી આપે છે. તો આ કેટલા સમયનું તરંગગ્રહ થયું? તો ટી ઇઝ ટુ ટાઉ સમયનું. અને જો આ વક્રીભવન પામી, બીજા માધ્યમમાં વાંકું વળી વક્રીભવન પામી, એટલે આ વક્રીભૂત કોણ? આર કહેવાય. તો બસ આ વક્રીભવન થઈ ગયું. હવે વક્રીભવન સાબિત કરવાનું છે. તો વક્રીભવન સાબિત કરવા માટે આપણે સ્નેલનો નિયમ સાબિત કરવો પડે. તો જો મેં જે આકૃતિ દોરી છે એવું જ આકૃતિ અહીંયા નીચે પણ બતાવી છે. આ કયું તરંગગ્રહ કહેવાય? વક્રીભૂત સમતલ તરંગગ્રહ. અને આ કયું કહેવાય? આપાત સમતલ તરંગગ્રહ. જે સમજ્યા એને લખાય કેવી રીતે? કારણ કે બોર્ડની અંદર તો આપણે થિયરી લખવી પડશે, એટલે જો એ જ વસ્તુ આપણે કેવી રીતે લખી શકીએ, ધ્યાન આપજો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t = 0 સમય સમતલ તરંગગ્રહ AB એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી, આંતર સપાટી p' સાથે I જેટલા આપાત કોણે આપાત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કોઈ સમતલ તરંગગ્રહ IAB છે, એ t = 0 સમયે આ આંતર સપાટી AB સાથે I જેટલા કોણે, અહીંયા જો અહીં મેં બતાવેલું છે, I જેટલા કોણે આપાત થાય છે. હવે આગળ શું થયું? જો જેવું આપાત થાય એવું હાઇગેન્સના સિદ્ધાંત મુજબ, હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગગ્રહ પરના બધા જ બિંદુઓ અથવા સ્થાનો એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે. એટલે જો આ તરંગગ્રહ પરના બધા કણો એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પોતાના ગૌણ તરંગો આ રીતે ઉત્સર્જિત કરે. આપણે બે જ બતાવેલા છે. આપણે શરૂઆત ક્યાંથી કરી? એ પાસેથી. તો જો અહીંયા એમાંથી t = 0 સમય ઉદ્ભવેલ તરંગ હવે કયા માધ્યમમાં ગતિ કરે? બીજા માધ્યમમાં. એટલે v2 ઝડપથી ગતિ કરી, v2 ઝડપથી માધ્યમ 2 માં ગતિ કરી ટાઉ સમયે v2 ટાઉ અંતર કાપી ક્યાં પહોંચે છે? E પર પહોંચે છે. E પાસે પહોંચે છે. તો જો અહીંયા એમાંથી ઉદ્ભવેલું તરંગ છે એ v2 ઝડપથી ગતિ કરી ટાઉ સમયે આટલું અંતર કાપે, v2 ઇન્ટુ ટાઉ અંતર કાપી E પાસે પહોંચે છે. તો એ જ રીતે એ વખતે t = 0 સમયે B પાસે ઉદ્ભવેલું તરંગ, t = 0 સમયે B માંથી ઉદ્ભવેલ તરંગ, સમજો અહીંયા B માંથી ઉદ્ભવેલું તરંગ માધ્યમ 1 માં v1 ઝડપથી ગતિ કરી,
માધ્યમ 1 માં v1 ઝડપથી ગતિ કરી v1 ઇન્ટુ ટાઉ અંતર કાપી ટાઉ સમયે સી પર પહોંચે છે. એટલે ટાઉ સમયે જો અહીંયા એમાંથી ઉદ્ભવેલું તરંગ ઈ પર પહોંચ્યું અને બી માંથી ઉદ્ભવેલું તરંગ સી પર પહોંચ્યું અને બાકીના તરંગો અહીંયા પહોંચતા હશે આ રીતે. તો હવે ટી ઇક્વલ ટુ ટાઉ સમયે આ ગૌણ તરંગો ને સ્પર્શતું પૃષ્ઠ દોરવામાં આવે તો તે નવું તરંગગ્રહ ઈસી આપે છે. એટલે તમે આ જે ગૌણ તરંગો હતા આ ગૌણ તરંગો એને સ્પર્શતું ટાઉ સમયે કોઈ તરંગગ્રહ કોઈ પૃષ્ઠ દોરી દીધું તે ટાઉ સમયે નવું તરંગગ્રહ કયું આપી દીધું ઈસી જે પહેલા એબી જેવું જ મળે છે ખાલી વક્રીભવન થાય છે. અને જો અહીંયા અહીં આને કાપેલું અંતર કેટલું છે એ ઈ એટલે કે v2 ઇન્ટુ ટાઉ અને બીસી અહીંયાથી કાપેલું અંતર v1 ઇન્ટુ ટાઉ અને આઈ એ આપાત કોણ છે અને આર એ વક્રીભૂત કોણ છે. હવે આપણે આ વક્રીભવનનો નિયમ વક્રીભવન સાબિત કરીશું. સમજૂતી લખી નાખી, હવે સાબિત કરીએ. તો સાબિતી માટે સ્નેલનો નિયમ સાબિત કરવો પડે એટલે વક્રીભવન સાબિત થઈ જાય. તો ચલો એ કેવી રીતે સાબિત કરીશું જોઈએ. આકૃતિ પરથી આપણે જો અહીંયા પેલા આ ત્રિકોણ લઈ લઈએ ઉપરનો, કારણ કે સ્નેલના નિયમમાં આપાત કોણનો વક્રીભૂત કોણ આવે એટલે ઉપરનો ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ એબીસી માં સાઈન આઈ બરાબર સામેની બાજુ એટલે બીસી અને ભાગ્યા કર્ણ. તો જો અહીંયા કાટખૂણો બને છે, આ કાટખૂણો એની સામેની બાજુ કર્ણ એસી થાય એટલે બીસી અપન એસી અને બીસી કેટલા છે તો v1 ટાઉ અપન એસી સમીકરણ નંબર 1. ચલો એ રીતે આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ એઈસી માં સાઈન આર બરાબર તો સાઈન આર બરાબર સામેની બાજુ એ અને ભાગ્યા કાટખૂણાની સામેની બાજુ કર્ણ તો ફરીથી એનો એ એસી, કારણ કે આ અહીંયા કાટખૂણો બને છે, આ લંબ છે એટલે એ બરાબર કેટલા જુઓ તો એ બરાબર v2 ટાઉ અપન એસી સમીકરણ નંબર 2. અને હવે તમે એક કામ કરો, બંનેનો ગુણોત્તર લઈ લો. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો ઉપરનું શું લખાય સાઈન આઈ, નીચે શું આવે સાઈન આર. તો એ જ રીતે આ બાજુ શું લખાય v1 ટાઉ અપન એસી v2 ટાઉ અપન એસી. આ એસી એસી કેન્સલ, ટાઉ ટાઉ પણ કેન્સલ એટલે v1 અપન v2 આવું સમીકરણ આવે. સમીકરણ નંબર 3. હવે ધ્યાન આપજો. હવે શું કરવાનું છે તો જો પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં, જો પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં સી હોય તો પહેલા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, જો નિરપેક્ષ વક્રીભવનાંક કેવી રીતે લખાય યાદ રાખજો. પ્રથમ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે ઉપર શૂન્ય અવકાશમાં વેગ, નીચે જે તે માધ્યમમાં વેગ, અને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. એટલે જો આ માધ્યમનો વક્રીભવનાંક n1 બરાબર શું લખાય તો શૂન્ય અવકાશમાં વેગ ભાગ્યા આમાં વેગ જે v1 હતો, અને આ માધ્યમમાં વક્રીભવનાંક શું લખાય તો નિરપેક્ષ વક્રીભવનાંક n2 બરાબર ઉપર શૂન્ય અવકાશમાં વેગ અને નીચે આ માધ્યમમાં વેગ બીજા માધ્યમમાં એટલે c/v લખાય. અને આમે આપણને ખબર જ છે પાતળું માધ્યમ હોય એટલે કે હવા, તેમાં સ્પીડ વધારે હોય પ્રકાશની, એટલે માધ્યમ પાતળું તો ઝડપ વધારે, વ્યસ્ત સંબંધ. અને ઘટ માધ્યમ હોય તો ઘટ માધ્યમમાં ઝડપ ઓછી હોય એટલે માધ્યમ ઘટ એટલે વક્રીભવનાંક વધારે તો ઝડપ ઓછી એટલે વ્યસ્ત સંબંધ આવે. અને નિરપેક્ષ વક્રીભવનાંકને આ રીતે લખાય. અને માટે n1 અપન n2 બરાબર શું થાય ધ્યાનથી જોજો. સોરી n2 અપન n1 બરાબર શું થાય તો n2 અપન n1 એટલે n2 એટલે c/v2, n1 એટલે c/v1.
સીસી કેન્સલ થઈ જાય, વી છેદના છેદમાંથી અંશમાં આવે, તો વી ઉપર લઈએ તો V1 અપન V2, તો N2 અપન N1 ની જગ્યાએ આપણે V1 અપન V2 લખી શકીએ, તો સમીકરણ નંબર 4. તો V1 અપન V2 ની જગ્યાએ N2 અપન N1 લખાયેલા, બેનો ઉપયોગ કરો સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી. સમીકરણ 3 અને 4 પરથી શું થશે જુઓ અહીંયા ધ્યાનથી. તો sin I અપન sin R બરાબર V1 અપન V2, અને V1 અપન V2 બરાબર તમે આ સમીકરણ પરથી શું લખી શકાય, N2 અપન N1, અને જો N1 અહીંયા ગુણી નાખો, N2 આ બાજુ ગુણી નાખો, એટલે N1 sin I બરાબર N2 sin R, જેને આપણે શું કહીએ છીએ, સ્નેલનો નિયમ, જે સ્નેલનો નિયમ છે. એટલે અહીંયા સ્નેલનો નિયમ સાબિત થાય છે, એટલે આપણે વક્રીભવન અહીંયા સાબિત કરી દીધું. હવે અહીંયા વધારે લખવું હોય શું થાય, હવે જો માધ્યમ 1 માં તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ, આ સૂત્રને તરંગ લંબાઈના સ્વરૂપમાં લખવું છે, તરંગ લંબાઈ λ1, તથા માધ્યમ 2 માં પ્રકાશની તરંગ લંબાઈ λ2 હોય તો એટલે આપણે એવું ધારી લો કે માધ્યમ 1 માં પ્રકાશની જે તરંગની લંબાઈ છે એ λ1 છે, માધ્યમ 2 માં તરંગ લંબાઈ λ2 છે. એટલે એક કામ કરો, અહીંયાથી જે તરંગ ઉત્પન્ન થયું એને અહીંયા આવતા માધ્યમ 1 માં કાપેલું અંતર λ1 જેટલું છે, એટલે એવું ધારી લઈએ BC એ λ1 અંતર છે, અને AE એ માધ્યમ 2 માં કાપેલું અંતર તરંગે એની તરંગ લંબાઈ λ2 છે. ટૂંકમાં એવું સમજો કે અહીંયા જે તરંગ અંતર કાપે છે એ λ1 જેટલું અંતર કાપે, ને અહીંયા λ2 જેટલું અંતર કાપે ટાઉ સમયમાં. તો ટાઉ સમય પછી શું લખાય, તો V1 અપન V2 બરાબર, જોજો ધ્યાનથી હો, V1 અપન V2 બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, સમય કેટલો ટાઉ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય ટાઉ, ટાઉ કેન્સલ થઈ જાય તો શું આવ્યું, λ1 અપન λ2. એટલે વેગ અને તરંગ લંબાઈનો સંબંધ કેવો આવ્યો, સમપ્રમાણનો. અને માટે જો હવે આખું સમીકરણ લખીએ આપણે, સમીકરણ 3, 4 અને 5 પરથી, અથવા તો આનો ઉપયોગ કરીએ તો પણ ચાલશે. તો શું લખાય, માટે સમીકરણ 3, 4 અને 5 પરથી તો sin I અપન sin R બરાબર V1 અપન V2 બરાબર N2 અપન N1, V1 અપન V2 ની જગ્યાએ N2 અપન N1, અને બરાબર λ1 અપન λ2. એટલે ખૂણાનો, વેગ અને તરંગ લંબાઈનો સંબંધ માધ્યમના વક્રીભવનાંક સાથે વ્યસ્ત. એટલે એનો અર્થ એવો થયો કે તરંગ અગ્ર જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, પાત્રમાંથી માધ્યમ ઘટ, તેમ એની ઝડપે ઘટે છે અને તરંગ લંબાઈ એ ઘટે છે. તમે અહીંયા જોઈ શકો છો ઓછું અંતર કાપે, જો, અને અહીંયા વધારે અંતર કાપે, એટલે ઘટ માધ્યમમાં કપાયેલું અંતર એટલે તરંગ લંબાઈ ઓછી હોય અને ઝડપ પણ ઓછી હોય. એટલે જ્યારે તરંગ અગ્ર ઘટ માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે લેમડા અને એટલે તરંગ લંબાઈ લેમડા અને ઝડપ v એ ઘટે છે, પરંતુ આવૃત્તિ જે છે, આવૃત્તિ એ અચર રહે છે. કારણ કે આવૃત્તિનો આધાર ઉદ્ગમ પર છે, જેમાંથી તરંગ ઉત્પન્ન થતું હોય, માધ્યમ પર આધાર રાખતી નથી. એટલે આવૃત્તિ અહીંયા બદલાતી નથી. અહીંયા જયારે તરંગ અગ્ર આમાં પાત્ર માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે એટલે આવૃત્તિ બદલાય નહીં. એટલે આ રીતે આપણે વક્રીભવન હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમજાવી.